નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દરરોજ હજારો આંગણવાડી બહેનો બાળકો માટે મહેનત કરે છે, પણ પોતાનો હકનો પગાર હજુ સુધી મળ્યો નથી. તો હવે સમય આવી ગયો છે આંગણવાડી બહેનોના મહેનત વેતનમાં વધારો જાહેર કરવાનો. દરરોજ લાખો આંગણવાડી બહેનો ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. આંગણવાડી કાર્યકર હોય કે પછી તેડાગર હોય, તે લોકો બાળકો માટે ખૂબ જ મહેનત કરે છે, પોતાનું કામ નિષ્ઠાથી નિભાવે છે, પણ પોતાના હકનો જે પગાર છે તેમને હજુ સુધી આપવામાં આવ્યો નથી. સરકારે તેમને ખૂબ જ ઓછું મહેનત વેતન આપે છે. છેલ્લા પગાર વધારાની વાત કરીએ તો તે 2018માં થયો હતો. ત્યારથી આજ સુધી માત્ર આશા જ ચાલી રહી છે. છેલ્લો જે પગાર વધારો 2018માં કરવામાં આવ્યો હતો, તે પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ફક્ત આશા જ કરવામાં આવી રહી છે કે હવે પગાર વધારો થશે, મહેનત વેતન પૂરતું ચૂકવવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી. ઘણીવાર આંદોલનો પણ કરવામાં આવ્યા છે, પરંતુ સરકારે કોઈ નિર્ણય હજુ પણ સત્તાવાર રીતે લીધો નથી. એટલે કે છેલ્લો જે પગાર વધારો 2018માં કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી કોઈ પગાર વધારો જાહેર કરાયો નથી. માત્ર ને માત્ર ફક્ત આશા જ ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે ₹24,800 આંગણવાડી બહેનોને ચૂકવવાનો આદેશ આપી દીધો છે અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300 ચૂકવવાનો આદેશ આપી દીધો છે, છતાં પણ હજુ અમલ બાકી છે. ગુજરાત હાઈકોર્ટે જે આંગણવાડી બહેનોને પૂરતું માનદ વેતન એટલે કે ₹24,800 અને 20,300 ચૂકવવાનો જે આદેશ આપી દીધો છે, તેને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી સરકારે તેને અમલ કર્યો નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ અપાતા આંગણવાડી બહેનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી, પરંતુ તે આનંદ કંઈક અંશે હવે ફીકો પડવા લાગ્યો છે, કારણ કે હજુ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટને પણ તેમને અવગણ્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ કોઈ નવા પગાર વધારાનો પ્રસ્તાવ નથી. એટલે કે સરકાર હાલમાં એવું કહી રહી છે કે હાલ કોઈ નવા પગાર વધારાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી. આંગણવાડી બહેનોને માનદ કર્મચારી ગણવાથી તેઓને સરકારી હકો મળતા નથી. આંગણવાડી બહેનો જે માનદ કર્મચારી હાલમાં કહેવાય છે, તો સરકાર દ્વારા કહેવામાં આવે છે કે માનદ કર્મચારીને સરકારી હકો આપવામાં આવતા નથી. એટલે કે માનદ કર્મચારીને જે વેતન ચૂકવવામાં આવે છે તે માનદ વેતન છે અને તેના કારણે તે સરકારી કર્મચારી નથી અને સરકારી કર્મચારીને મળતા કોઈ પણ હક તેમને મળવાપાત્ર નથી. કહેવાનો મતલબ કે આંગણવાડી બહેનો જે કામ કરે છે, કાર્યરત છે, તે ફક્ત કોન્ટ્રાક્ટ લેવલ પર કામ કરે છે. માનદ વેતન કર્મચારી તરીકે હાલમાં કામ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ખર્ચના વિવાદથી પણ નિર્ણય અટક્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ખર્ચનો જે વિવાદ છે તેને લઈને પણ હાલમાં અટક્યો છે. એટલે કે આ ખર્ચનો હાલમાં કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેના લીધે હજુ સુધી કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી. દરેક રાજ્યમાં અલગ વેતન માળખું હોવાથી રાષ્ટ્રીય સ્તરે એક સરખું નિયમ લાવવો પણ મુશ્કેલ છે. હવે આંગણવાડી બહેનોની જ વાત કરીએ તો માનદ વેતન ધારકો હોવાથી દરેક રાજ્ય પોતાની રીતે આંગણવાડી બહેનોને અલગ અલગ ધોરણે પગાર આપે છે. એટલે કે ગુજરાત રાજ્યમાં કાર્યકરોને 10,000 આપવામાં આવે છે, તો બીજા રાજ્યોમાં 12,000 પણ આપવામાં આવે છે, કોઈ રાજ્યમાં 14,000 પણ આપવામાં આવે છે, કોઈ રાજ્યમાં 8,500 પણ આપવામાં આવે છે. તે રીતે દરેક રાજ્યમાં આંગણવાડી બહેનોને અલગ અલગ વેતન મળે છે, અલગ અલગ વેતન માળખું છે. તેના કારણે રાષ્ટ્રીય સ્તરે એક સરખો નિયમ લાવવો મુશ્કેલ છે.
આ બહેનો બાળકોનું ભવિષ્ય બનાવે છે, પરંતુ પોતાનું ભવિષ્ય અંધકારમાં છે. આંગણવાડી બહેનો જે લાખો બહેનો કાર્યરત છે, તે બહેનો સતત કાર્યશીલ રહે છે અને બાળકોનું ભવિષ્ય બનાવવામાં તે લોકો કાર્યરત હોય છે, પરંતુ તેમનું પોતાનું જ ભવિષ્ય અંધકારમાં જોવામાં આવી રહ્યું છે. આંગણવાડી સેવા સ્વૈચ્છિક નહીં, તે રાષ્ટ્રની પાયાની સેવા છે. કહેવામાં આવી રહ્યું છે, લોકોનું કહેવું છે. આખરે સરકાર પણ માને છે કે આંગણવાડી સેવા સ્વૈચ્છિક નથી, પરંતુ તે રાષ્ટ્રની પાયાની સેવા છે. તેમ છતાં આંગણવાડી બહેનોને પૂરતું માનદ વેતન ચૂકવવામાં આવતું નથી, તેમને લાભ આપવામાં આવતો નથી. હવે સમય આવી ગયો છે વચનોને વાસ્તવિક પગારમાં ફેરવવાનો. તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા ઘણી વાર વચનો આપવામાં આવે છે. ચૂંટણી આવતા જ ઘણીવાર સરકારો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા, તેમને લાભો આપવા અને સરકારી કર્મચારી તરીકે ગણવા સહિતના વચનો આપે છે, પરંતુ તેમાંથી કોઈ વચન અત્યાર સુધી નિભાવવામાં આવ્યું નથી. છેલ્લે 2018માં માનદ વેતનમાં કંઈક અંશે વધારો કરવામાં આવ્યો હતો, તે પછી કોઈ વધારો પણ કરવામાં આવ્યો નથી. તો હવે સમય આવી ગયો છે કે વચનોને વાસ્તવિક પગારમાં ફેરવવામાં આવે. તો મિત્રો, તમે શું માનો છો? આંગણવાડી બહેનોને કેટલું વેતન મળવું જોઈએ અને આ વેતન બને તેમ કેટલું જલ્દી વધારવું જોઈએ? ધન્યવાદ.